તો કેમ છો બધા? હું ચિંતન પટેલ આપની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. 433 એક્સરે આસિસ્ટન્ટ હોય કે 327 લેબ આસિસ્ટન્ટ હોય, આપણે ફિઝિક્સના ચેપ્ટર નંબર 1 નો ઓલરેડી 2 ભાગ બનાવી દીધા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આખી પ્લેલિસ્ટ મળી જશે, ચેનલ પર એનું લિસ્ટ મળી જશે. ભાગ 3 આજે આપણે જોવાના છે. ભાગ 3 ની અંદર આપણે વિદ્યુત ફ્લક્સ અને ગોસના નિયમની ચર્ચા કરવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? તો આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એકચ્યુઅલી ફ્લક્સ માટે બે સૂત્ર છે. વિદ્યુત ફ્લક્સ બરાબર Q/ε0. એક તો વિદ્યુત ભારના છેદમાં એપ્સિલોન 0. બીજું એક સૂત્ર છે E ડોટ એરિયા, એટલે કે આપેલા ક્ષેત્રફળમાંથી કેટલા વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે તે. અને ડેફિનેશન પ્રમાણે જાઓ ને તો તમારે યાદ રાખવાનું ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, આને પણ ફ્લક્સ કહેવાય. ફ્લક્સ બરાબર E ડોટ એ પણ કહેવાય. ફ્લક્સ બરાબર Q/ε0 પણ કહેવાય. આ જે Q/ε0 છે ને એ ગોસનો નિયમ છે, બરાબર છે. તો ગોસના નિયમે ફ્લક્સ બરાબર phi બરાબર Q/ε0. હવે બીજું આપણે હમણાં જોયું કે ફ્લક્સ માટે શું છે, તો કે ફ્લક્સ બરાબર E ડોટ એરિયા. અમે જ્યારે ભણતા ને ત્યારે E ડોટ એરિયા હતું. નવી ચોપડીમાં E ડોટ S છે, S ફોર સરફેસ એરિયા. તો S ફોર સરફેસ એરિયા, અહીંયા ડેલ્ટા S એટલે નાનો ભાગ. તો નાના ભાગથી ડેલ્ટા ફ્લક્સ મળે, નાનું ફ્લક્સ મળે, ને બધા ફ્લક્સોનો સંકલન અથવા સરવાળો કરો તો કુલ ફ્લક્સ મળે આખી સપાટીનું. હવે વચ્ચે ડોટ છે. ડોટ એટલે cos θ આવે, અને જ્યારે પણ cos θ વાળી કોઈ પણ રાશિ મળે એ અદિશ રાશિ હોય, એટલે ફ્લક્સ પોતે અદિશ રાશિ છે. એના SI એકમની વાત કરીએ તો SI એકમ શું બનાવવો હોય તો E ડોટ એરિયા. તો E એટલે વિદ્યુત ક્ષેત્ર, અને પહેલા ને બીજા ભાગમાં આપણે જોઈ ગયા ન્યૂટન પર કુલમ્બ, આ E નું, અને એરિયા માટે મીટરનો વર્ગ. હવે એના પરથી સર મને MLT આપી દો, એ પણ આપી દો. ચલો, ન્યૂટન માટે M1 L1 T-2 112 બળનું MLT યાદ કરો. ચલો, મીટર સ્ક્વેર એટલે લંબાઈની 2 ઘાત, છેદમાં કુલમ્બ એટલે A1 T1 બધાને ભેગા કરી દો તો બની જશે M1 L 1 અને 2 3 T -2. આ એક ઉપર આવે તો -1 -2 -1 2 રૂપિયાનું દેવું, 1 રૂપિયાનું દેવું, 3 રૂપિયાનું દેવું, -3. અને એ 1 છે, ઉપર જાય તો -1. તો 13 31 11 નો ઘન ફ્લક્સ નું MLT M1 L3 T -3 A -1. ચલો, તો ગોસનો નિયમ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શું હોય, તો કે જે બંધ પૃષ્ઠ છે એ પૃષ્ઠની અંદર અથવા પૃષ્ઠની સપાટી પર જે પણ વિદ્યુત ભાર હશે, Q1 સમજો, અહીંયા આગળ Q2 છે, અહીંયા Q3 છે, અહીંયા -Q4 છે, આ બધાનો સરવાળો છેદમાં સમેશન ઓફ Q છેદમાં ε0. બરાબર. હવે બીજું એક વસ્તુ, એ આ મુદ્દો મને લાગે છે કે પૂછાઈ શકે આ વખતની પરીક્ષામાં, એ આ Q5 અને Q6. ગોસનો નિયમ શું કહે છે કે સંકળાયેલ ઘેરાયેલ વિદ્યુતભાર, એટલે કે સરફેસ પર હોય તે વિદ્યુતભાર અને સરફેસની અંદર હોય એ વિદ્યુતભાર. સરફેસની બહાર હોય એ વિદ્યુતભારને ગણવાનો નહીં. એટલે સમેશન Q જ્યારે પણ લખું તો બહારનો વિદ્યુતભાર ગણાતો નથી. પણ જો વિદ્યુત ક્ષેત્રની વાત કરે તો વિદ્યુત ક્ષેત્ર જે અહીંયા ટોટલ ઉત્પન્ન થાય છે
એ Q1 ના કારણે, Q2 ના કારણે, Q4 ના કારણે, Q3, Q2, Q5 અને Q6 બધાના જ કારણે છે. તો જ્યારે આપણે ગોસનો નિયમ પરથી ફ્લક્સ લખ્યું તો એમાં સમેશન Q અપોન એપ્સાઇલોન 0 લીધું અને આ બાજુ E ડોટ એ લીધું. તો જે વિદ્યુત ક્ષેત્ર છે એ બધા વિદ્યુત ભારના કારણેનું વિદ્યુત ક્ષેત્ર. પણ સમેશન Q કયો? તો કે સપાટી પરનો અથવા અંદરનો વિદ્યુત ભાર. બહારનો વિદ્યુત ભાર આમાં લેવાનો નહીં. MCQ પૂછવો હોય તો અહીંયાથી આ વખતે બનાવી શકે. જો આ માહિતી તમને ખરેખર ઇન્ટરેસ્ટિંગ લાગી હોય તો કોમેન્ટની અંદર શું લખશો? ભારત માતા કી જય. ચલો નેક્સ્ટ પછી શું કરી શકીએ? અહીંયાથી એક MCQ બને એટલે ફ્લક્સ બરાબર E ડોટ એ બરાબર Q એન્ક્લોઝડ એટલે કે સમેશન Q જે સપાટીની અંદર આપેલો છે વિદ્યુત ભાર તે છેદમાં એપ્સિલોન 0. ફ્લક્સ બંધ પૃષ્ઠના આકાર કે કદ પર આધાર રાખતું નથી. એટલે તમે બંધ પૃષ્ઠ કોઈ પણ ટાઈપનું લો તમને છૂટ છે. ખાલી એની એક એવી શરત છે કે સિમેટ્રિકલ હોય, સમમિત હોય એટલે દાખલા તરીકે નળાકાર લીધું તો એના સરખા બે ભાગ પડી શકે. પછી ગોળો લીધો તો એના બે ભાગ પડી શકે, ચાર ભાગ પડી શકે. સમજ પડે છે? તો એવી વસ્તુ લેવાની. પછી કોઈ ઘન લીધો તો આના પર પણ લાગુ પાડી શકાય. આના પણ બે સરખા ભાગ પડે, આમ પડી શકે, ઊભો ભાગ પણ પડી શકે. આ રીતે ચીરવું હોય તો કહેવાનો મતલબ જેની સમમિતિ હોય, જે સિમેટ્રિકલ હોય એવા બધા જ શેપ. એમ તો છેલ્લે બટાકોય ચાલે, સિમેટ્રિકલ ના હોય, પણ આપણે એવું લેવાનું આકાર કે કદ કે જે સિમેટ્રિકલ હોય. બાકી કોઈ પણ બંધ સરફેસ પર લાગુ પડશે. જો બંધ વિદ્યુત ભારમાં કુલ વિદ્યુત ભાર 0 હોય તો ફ્લક્સ નહીં થાય. ભલે બહાર વિદ્યુત ભાર છે એને લીધે વિદ્યુત ક્ષેત્ર છે પણ એમાં ફ્લક્સ પસાર નહીં થાય. ડાયપોલને ઘેરતા પૃષ્ઠમાંથી, જે પૃષ્ઠની અંદર ડાયપોલ છે એને લીધે પણ ફ્લક્સ 0 થશે. તો એક MCQ મને લાગે અહીંયાથી આવી શકે કે ડાયપોલ આપી દે તમને કે નળાકારમાં ડાયપોલ મૂકી છે તો એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? કારણ કે પ્લસ Q પ્લસ માઇનસ Q એટલે બંનેનો સરવાળો 0, 0 ના છેદમાં એપ્સિલોન 0 એટલે 0. ધન વિદ્યુત ભાર માટે ફ્લક્સ બહાર આ પણ એક MCQ બને છે અહીંયાથી. અને ઋણ માટે દાખલા તરીકે આમાં ઋણ વિદ્યુત ભાર વધારે છે, બરાબર, તો અહીંયા જે ફ્લક્સ છે તે અંદરની તરફ ગણવાનું. બરાબર, બહાર આવતું ફ્લક્સ ધન વિદ્યુત ભાર બતાવશે, અંદર જતું ફ્લક્સ ઋણ વિદ્યુત ભાર બતાવશે. ચાલો એના પછીની નેક્સ્ટ સ્લાઇડ. વિદ્યુત ફ્લક્સ એ કયા પ્રકારની રાશિ છે? અદિશ રાશિ છે, કારણ કે ફ્લક્સ બરાબર E ડોટ એ ડોટ પ્રોડક્ટ વાળા બધા અદિશ. બીજો સવાલ, ઘનના કેન્દ્ર પર Q વિદ્યુત, આ ગુજકેટમાં પૂછાયેલો છે સવાલ, ગુજકેટમાં પૂછાયેલો છે, ઇવન ટેક્સ્ટબુકના અંદર સ્વાધ્યાયનો પ્રશ્ન છે. મને લાગ્યું કે પૂછાઈ શકે એટલા માટે મેં લીધો. ઘનના કેન્દ્ર પર Q વિદ્યુત ભાર હોય તો ઘનના એક સપાટી, હવે ઘન કેવો હોય બેટા? ઘન આવો હોય, એક સપાટી, બીજી સપાટી, ત્રીજી સપાટી, ચોથી, પાંચમી અને છઠ્ઠી, 6 સપાટી થઈ ગઈ. હવે ટોટલ પર કેટલું? તો કે Q અપોન એપ્સિલોન 0. હવે તમને એવું કીધું કે એક સપાટીમાંથી કેટલું? ટોટલ 6 સપાટી છે. 6 સપાટી હોય તો વિદ્યુત ભાર Q લઉં તો એક સપાટી હોય ત્યારે કેટલો લેવાનો? તો x બરાબર 1 ગુણ્યા Q છેદમાં 6 એટલે કે Q ના છેદમાં 6. તો એક સપાટી પર વિદ્યુત ભાર કેટલો લેવાનો? તો કે Q ના છેદમાં 6. તો તમારો ફ્લક્સ કેટલું આવશે? તો કે વિદ્યુત ભાર, જેને મેં અહીંયા x કીધો, છેદમાં એપ્સિલોન 0. વિદ્યુત ભાર કેટલો આવ્યો? તો કે Q/6 અપોન એપ્સિલોન 0 એટલે જવાબ આવશે Q અપોન 6 એપ્સિલોન 0. આવ્યો જવાબ. તો આવડવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત ડાયપોલને ઘેરતી બંધ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું હશે?
વિદ્યુત ડાયપોલ હશે તો ફ્લક્સ સીધે સીધું 0 કરી દેવાનું. ચોથો સવાલ, ગોળાકાર ગસિયન સરફેસ ની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સમાં શું ફેરફાર થાય? તો ભાઈ મારા ફ્લક્સનું જે સૂત્ર છે એ Q/ε0 છે, એટલે કદ પર કે ત્રિજ્યા પર કે આકાર પર આધાર રાખતું નથી, બદલાશે નહીં. એ કોના પર આધાર રાખશે? ચાર્જ પર આધાર રાખશે. સપાટી, કદ કે ત્રિજ્યા પર આધાર રાખશે નહીં. ચલો, વિદ્યુત ફ્લક્સનો SI એકમ કયો છે? ફરી એકવાર, ફ્લક્સ બરાબર Q/ε0. આ બેના એકમ લખીને પણ મળી જાય, પણ ε0 નું લાવવાનો અઘરો છે એકમ, એટલા માટે E.A, E નો એકમ ન્યૂટન પર કુલમ, A નો એકમ મીટરનો વર્ગ, ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ, ન્યૂટન મીટર સ્ક્વેર. ઓ અહીંયા આ તો આપ્યો, પણ પછી એક આવો બી આપી દે તો તે કેવી રીતે લાવવાનો એ પણ આવડે છે સર. બીજા ચેપ્ટરમાં E બરાબર dV/dl માઇનસ dV/dl, તો E નો એકમ વોલ્ટ પર મીટર થાય. હવે તમે સૂત્ર E.A કીધું છે એટલે કે એનો એકમ વોલ્ટ પર મીટર ગુણ્યા એરિયાનો એકમ મીટર સ્ક્વેર, એક મીટરની ઘાત ગઈ તો વોલ્ટ ઇન્ટુ મીટર, તો એક આ પણ છે. તો ક્વેશ્ચન પૂછવો હોય ને તો બધી બહુ રીતે પૂછાય. ઓકે, ચલો હવે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર તો તમે જુઓ કેટલા જોયા. E બરાબર KQ/R². પછી કોના માટે જોયું? કોમેન્ટ કરો. પછી કોના માટે જોયું? કોમેન્ટ કરો. ડાયપોલ માટે જોયું, ડાયપોલની વિષુવ અક્ષ માટે જોયું, ડાયપોલની અક્ષ પર જોયું. હવે આપણે અનંત લંબાઈના તાર, અનંત લંબાઈનું સમતલ અને ગોળાકાર કવચ. પહેલા આના પર શું કરીએ? આના પર આપણે વિદ્યુત ભારને સતત રીતે નાખી દઈએ. તાર હોય અનંત લંબાઈનો, ચાલો આ તાર છે, તો અનંત લંબાઈનો આ તાર થઈ ગયો, એના પર મેં વિદ્યુત ભાર નાખી દીધો પ્લસ 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 કરીને. આના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય? પછી અનંત સમતલ, ચલો આ સમતલ છે, રૂમાલ, રૂમાલ જેવું છે ને, આ રૂમાલ પર મેં સતત વિદ્યુત ભારનું વિતરણ કર્યું. એ સિવાય ગોળાકાર સેલ, આપણે એક સેલ લઈ લઈએ. એક સેલ લઈએ બ્લેક કલરનું. યસ, હવે અહીંયા આગળ આ બટાકો છે. હોય આવો બટાકો. યસ, આ બટાકા પર પણ બધી જ જગ્યાએ સપાટીની અંદર, સપાટીની બહાર સતત વિદ્યુત ભારનું વિતરણ કર્યું. તો જ્યાં સતત વિદ્યુત ભારનું વિતરણ કર્યું ને ત્યાં ઘનતા બને, વિદ્યુત ભારની ઘનતા બને, રેખા પર રેખીય ઘનતા બને, સમતલ પર પૃષ્ઠ ઘનતા બને અને ગોળાકાર કવચ પર કદ ઘનતા બને, કદ ઘનતા. અહીંયા લખ્યું ને એ સૂત્ર ખોટું છે, હું તમને બતાવું. રેખીય ઘનતાને લેમ્બડા કહેવાય. લેમ્બડા બરાબર શું થાય? તો કે વિદ્યુત ભાર પણ કોના પર? લંબાઈ પર. પૃષ્ઠ ઘનતા, પૃષ્ઠ એટલે સપાટી, સપાટી પર ઘનતા કેવી રીતે? તો કે વિદ્યુત ભાર છેદમાં શું? તો કે છેદમાં ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે એરિયા. તો પછી એ પ્રમાણે MLT બનાવાય, એકમ બનાવાય. ચલો આનો એકમ શું બને? કુલમના છેદમાં લંબાઈ. MLT પણ બનાવાય, A1T1 છેદમાં મીટર એટલે L1, તો M0 L-1 T1 અને A1. આ MLT કોનું બન્યું? રેખીય ઘનતાનું બન્યું. પૃષ્ઠ ઘનતાનો એકમ શું બનશે? વિદ્યુત ભારનો એકમ કુલમ છેદમાં ક્ષેત્રફળનો એકમ મીટરનો સ્ક્વેર. સર MLT બનાવી દેવાય? બનાવી દેવાય. કુલમ માટે A1T1 છેદમાં મીટરના વર્ગ માટે લંબાઈની 2 ઘાત.
MLT બનાવો M0 L -2 T1 A1 પતી ગયું. છેલ્લું હતું ગોળાકાર કવચ પર કદ ઘનતા. પાછળ લખી દઈએ કદ ઘનતા, એને રો વડે બતાવાય છે બેટા. રો બરાબર શું? તો કે વિદ્યુત ભાર. પણ કોના પર છે આ વિદ્યુત ભાર? કદ પર છે. એટલે કે Q બાય V ફોર વોલ્ટેજ નહીં, V ફોર વોલ્યુમ, કદ. અહીંયા V એટલે કદ, નહીં તો બીજા ચેપ્ટરમાં V આવે, લોચો પડી જાય ને. ચાલો, એકમ કુલંબ પર વોલ્ટેજનો સોરી મારાથી ભૂલ થઈ ગઈ, વોલ્યુમ માટે મીટરનો ઘન. MLT પણ બની જાય A1 T1 છેદમાં મીટરની 3 ઘાત એટલે L ની 3, તો આખી બનાવશો તો M0 L3 L -3 T1 A1, MLT બની ગયું. હવે 3 ના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરાબર. આના લીધે અને આના લીધે પણ. તો એ કેટલું? તો તારના કારણે આ સૂત્ર યાદ રાખવાનું છે. 346 એક્સરે આસિસ્ટન્ટ જેને આપી હોય, જરા કોમેન્ટ કરજો કે આ ક્વેશ્ચન આવ્યો તો તમારે. મેં પરીક્ષા આપી હતી તો આવ્યો હતો. તો આ વખતે આ પૂછાયું λ/2πε0r. તો અનંત લંબાઈના સમતલ માટે પૂછાય સર, આ વખતે પૂછાઈ શકે σ/2ε0. પછી એક આ ક્વેશ્ચન પણ હતો ગોળાકાર કવચ પર. તો કે ગોળાકાર કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે 0. સપાટી પર કેટલું? તો કે kq/r². R એટલે કે આ જે R છે ને એ ગોળાકાર કવચની ત્રિજ્યા કેપિટલ R. એના કરતા જ્યારે સ્મોલ r મોટો હોય એટલે કે બહારની બાજુ, તો કેટલું ક્ષેત્ર? E = kq/r². અંદર કેટલું? તો કે 0. તો સમજી ગયા છો બધા તમે? ઓકે, તો હવે એના રિલેટેડ MCQ જોઈ લઈએ. વિદ્યુત ભારિત ગોળાકાર કવચની અંદરના ભાગમાં આ પણ 346 એક્સરે આસિસ્ટન્ટનો પ્રશ્ન છે કે ગોળાકાર કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. અનંત લંબાઈના તારના કારણે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય? E ચલે છે 1/r. આ 3 ને કાઢો તો 1/r. E ચલે છે 1/r. અનંત લંબાઈના તાર માટે E ચલે છે 1/r. કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના માટે E ચલે છે 1/r². ડાયપોલ હોય તે વખતે E ચલે છે 1/r3. લો, E માં 3 સૂત્ર બની ગયા. R 1/r પર પણ આધાર રાખે, r² પર પણ આધાર રાખે અને r³ પર પણ આધાર રાખે. સમાન વિદ્યુત ભારિત અનંત સમતલ પ્લેટથી વિદ્યુત ક્ષેત્ર અંતર બમણું કરી દેવામાં આવે તો r પર આધાર ન પણ રાખે. ક્યારે? તો આપણે જોયું કે E બરાબર સમતલ માટે મેં રૂમાલ દોર્યો હતો ને, તો રૂમાલ માટે શું જોયું હતું? σ/2ε0. અહીંયા r ની કોઈ જગ્યાએ વાત જ નથી, તો અહીંયા r પર આધાર રાખતું પણ નથી. તો E ક્યાં અંતર પર આધાર ના રાખે? તો કે અનંત લંબાઈના સમતલ પર સતત વિદ્યુત ભારનું વિતરણ થયું હોય ત્યાં. તો 4 MCQ તો ભાઈ મારે બનાવવા હોય તો અહીંયા જ બની જાય. r³ પર ક્યાં? ડાયપોલમાં. r² પર ક્યાં? બિંદુવત વિદ્યુત ભાર. 1/r પર ક્યાં? અનંત લંબાઈનો તાર. ને એક પર r ની કોઈ ઘાત પર આધાર ના રાખે, અનંત સમતલ. બરાબર. ચલો, વિદ્યુત પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાનો SI એકમ કુલમ્બ પર મીટર², કારણ કે Q/એરિયા એટલે મીટર². ગોળાકાર કવચ માટે સપાટીથી બહાર તરફ જતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવી રીતે બદલાય છે? ગોળાકાર કવચ એનું સૂત્ર આવ્યું
E બરાબર KQ/R². તો જેમ જેમ અંતર વધતું જશે તેમ તેમ E ઘટતું જશે, પણ કોના પર ચાલે છે? તો કે 1/R² પર ચાલે છે. તો E ચાલે છે 1/R², અને ઘટે છે, વધે એવું બી લખી દે. તો તમે સર 1/R² કીધું હતું તમે, પણ તમે એવું નહોતું કીધું કે ઘટે કે વધે. થોડીક વિધિ દોડાવવાની. છેદ જ્યારે વધતું હોય, અંતર વધે એટલે છેદ વધતો હોય, છેદ વધતો જાય તેમ તેમ E ઘટતું જાય. તો આની સાથે આપણે ચેપ્ટરને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને જોઈ લઈએ ટોટલ. ક્વોન્ટમીકરણમાં Q બરાબર NE, F બરાબર KQ1 Q2/R², મધ્યમાં બળ બરાબર F/K, અચળાંક K ની વેલ્યુ, ε0 ની વેલ્યુ, વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુવત વિદ્યુત ભારના કારણે F/Q KQ/R², ટોર્કનું સૂત્ર જોયું, ટોર્ક બરાબર P × E એટલે કે PE sin θ, વિદ્યુત ફ્લક્સ બરાબર E.A અથવા તો Q/ε0, અને Q કયો ગણવાનો? વાહકની ઉપર હોય એટલો જ, જે પણ સપાટી હોય એની પણ એની અંદર વાળો ગણવાનો, એની બહારનો વિદ્યુતભાર નહીં ગણવાનો. ગોસનો નિયમના ઉપયોગો ક્યાં જોયો? તો કે અનંત લંબાઈના તાર પર જોયું, λ/2πε0r. અનંત સમતલ પર જોયું, વિદ્યુત ક્ષેત્ર E બરાબર Q/2ε0, અને ગોળાકાર કવચ પર જોયું, જ્યાં E અંદરના ભાગમાં 0 થાય છે. કવચ પર અને કવચની બહાર KQ/R². તો અહીંયા આપણે ચેપ્ટર કમ્પ્લીટ પૂર્ણ કરીએ છીએ, MCQ સાથે પણ પૂર્ણ કરીએ છીએ. ખરેખર જો તમને મજા આવી હોય, જે વિદ્યાર્થી મિત્રોને મજા આવી હોય, કોમેન્ટમાં થેન્ક યુ લખી શકો છો. અને ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ચેપ્ટર નંબર 2 પણ બની ગયું છે, એને પણ તમે વિઝિટ કરી શકો. એના પછી આપણે આગળના ચેપ્ટર્સ જોતા રહીશું. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.